નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. વડોદરા શહેરમાં પહેલા વરસાદી પાણીનું પૂર આવ્યું અને ત્યારબાદ હવે નેતાઓના નિવેદનના પણ ઘોડાપૂર આવી ગયા છે. વડોદરા શહેરમાં ફ્લડની સમસ્યાથી નાગરિકો હજી તો બહાર આવ્યા હતા, ત્યારે તો જે નેતાઓ છે તેમના નિવેદનો હવે વધુ આહત કરી રહ્યા છે. વડોદરાનું આ કમાટી બાગ છે, જ્યાં લોકો પોતાના સ્વાસ્થ્ય માટે સવારે ચાલવા અને યોગ કરવા આવતા હોય છે, ત્યારે આપણે એ જ લોકોથી આજે શહેરનું સ્વાસ્થ્ય કેવી રીતે સારું રહે, હેલ્ધી રાજનીતિ કેવી રીતે થઈ શકે અને વડોદરા શહેરનું ભલું કેવી રીતે થઈ શકે તેના વિશે વાત કરીશું. આપણી સાથે આ એક ટીમ છે જે રોજ અહીંયા કમાટી બાગ આવે છે, યોગનો અભ્યાસ કરે છે અને પોતાના શરીરને સ્વસ્થ રાખે છે. સાહેબ, તમે અહીંયા રોજ આવો છો એટલે કહી શકાય કે તમે તમારા શરીર પ્રત્યે બહુ જાગૃત છો અને હેલ્ધી રહેવું પડે. હવે એક વર્ડ છે કે હેલ્ધી રાજનીતિ કે પછી હેલ્ધી શહેર. આ શહેરને શું થઈ ગયું છે? કેમ કે એક સમય એવો હતો કે જ્યારે આ શહેર વિશ્વમાં વખણાતું હતું. આજે મગરોના કારણે કે ફ્લડના કારણે ચર્ચામાં છે. શું કહેશો? પણ સાહેબ, આ ફ્લડ જે છે કંઈ માનવ નિર્મિત તો છે નહીં, કુદરતી છે, એટલે એને તો આફતને આપણે ફેસ કરવી જ પડે. અને પ્રશાસન તો કામ કરી જ રહ્યું છે. લોકોને જેને હેલ્પ નથી મળી એ લોકો દુઃખી થાય છે, બાકી બધાને હેલ્પ તો મળે જ છે. ઇવન અમારે તો તમે કહો છો બધા લીડરો પણ અહીંયા પણ આવે છે, બધી રીતે અમને હેલ્પ કરવા આવે છે. કોઈ બી હેલ્પ તમે માગો, અમારા વોર્ડના કોર્પોરેટરો ગમે તે અમે કહીએ તરત જ દોડીને આવી જાય. ઇવન અમારે ત્યાં આ બેસવા માટે બાકડા નહોતા કે જે લોકોથી નીચે બેસાતું નથી, એ લોકોને પણ તરત બાકડા પ્રોવાઈડ કરી આપ્યા. એટલે એવું તો કશું પ્રશાસન તો સારું જ છે, કોઈ પ્રોબ્લેમ અમને નહીં લાગતો. આ એવું કે છે કે આ ફ્લડ જે આવ્યું એ વિશ્વામિત્રીના દબાણોના કારણે આવ્યું, જે ગેરકાયદેસર બાંધકામ થઈ ગયા, તો એનાથી તમે કેટલા પણ હવે વડોદરાનો વિકાસ કરવો હોય સાહેબ, બાકી જૂનું જ વડોદરા રહે. જે હમણાં મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગ ને આવું તેવું થાય છે, તો થવું જ જોઈએ ને. એનો બીજો રસ્તો કરી શકાય, પણ જે છે એ તો કરવું જ પડે, એમાં કોઈ છૂટકો જ નથી. હવે 2 દિવસથી એવા પણ ગંભીર આક્ષેપ થવા લાગ્યા કે જે દબાણો થયા છે, જમીનો બંગલાઓ છે, એ પણ નેતાઓના જ છે. ના, એ બહુ આઈડિયા નથી અમને, પણ એવું તો પોસિબલ મને નહીં લાગતું સાહેબ. આપ કહેવા માંગો છો કે વડોદરા શહેરમાં જે ફ્લડ આવી ગયું હતું, લોકો 3 દિવસ સુધી એકદમ વોટર લોકડાઉન થઈ ગયું હતું. હવે જ્યારે નેતાઓને પૂછવામાં આવે છે કે આનું નિરાકરણ શું, તો એકબીજા પર આક્ષેપો જ ચાલી રહ્યા. એકચ્યુઅલી હું તમારા માધ્યમે એક આ સંદેશ બી આપવા માગું છું કે આક્ષેપ પ્રત્યાક્ષેપની રાજનીતિથી બહાર આવવું જોઈએ અને દરેકને સાથે મળીને વડોદરાનો વિકાસ કઈ રીતે થાય એ લક્ષ્ય ઉપર આગળ વધવું જોઈએ. મારી ગણતરીએ નો ડાઉટ કુદરતી આફતો વડોદરામાં આવી છે એવું નથી. વિશ્વના દરેક ખૂણે, જાપાનમાં બી ક્યારેક ફ્લડ આવે છે, અમેરિકામાં બી પૂર આવે છે, જંગલોમાં બી આગ લાગે છે, કુદરતી આફતો આવે છે. એમાં રોકી ન શકાય આપણાથી, પણ એનાથી બને એટલી આપણે એની કેર કરી શકીએ, લોકોને તકલીફ ઓછી પડે એવું કરી શકીએ. અને પ્રશાસન બી એવું નથી કે કશું નથી કરતું કે દરકાર નથી લેતું કે એવું કંઈ નથી, પણ આ વસ્તુમાં બી જ્યારે રાજનીતિ ઘૂસી જાય છે ને, જ્યારે લોકો પર્ટિક્યુલર ટાર્ગેટને પેલી આપણે કહેવાય કે જે રાજનીતિ લઈને એ ના કરવી જોઈએ અને વિકાસમાં દરેકને સાથ આપવો જોઈએ. અને વિકાસ હશે તો જ આજે સમજો ગુજરાત આજે આપણા આખા ઇન્ડિયામાં નંબર 1 આવે છે, તો એનું રીઝન શું છે કે ગુજરાતનો જે વિકાસ થયો છે એ ચારે બાજુથી લોકોની મહેનત છે. અને આજ એનો જ નતીજો છે કે આજે વડોદરા શહેર આજે આખા વિશ્વની ફલક ઉપર આપણા ગરબા વખણાય, આપણા ગણપતિજી હોય એ બી લોકો અમેરિકાથી ને ક્યાંથી દર્શન કરવા આવે, ગરબા રમવા આવે. તો આ વસ્તુ કંઈ નાની સૂની નથી. આપણા સયાજીરાવ ગાયકવાડજીએ જે આ શહેરમાં આટલું મોટું ગાર્ડન આપ્યું છે શહેરને, આજે લોકો 150 વર્ષથી આનો ખૂબ આનંદ લે છે. આટલું સરસ ગાર્ડન બી ક્યાંય નથી. તમે વિચાર કરો કે વડોદરા શહેર છે ને, હવે ખરેખર વિકાસ જે કંઈ ઉણપ રહી ગઈ છે, ઉણપને પૂરી કરો બધા ભેગા મળીને. તમને કોઈ એવો મોકો મળી જાય કે તમને કોઈ પૂછે કે શહેર માટે શું કરવું જોઈએ, કેમ કે સમસ્યાઓ આવે છે કે ભૂવા પડી રહ્યા છે ને, મગર નીકળે છે ને, પાણી ભરાઈ જાય છે, ગંદકી છે, તમને માનો કે કોઈ એવી સત્તા સોંપે, તમે શું સૂચન કરો? સૌથી પહેલા મારું સૂચન સૌથી પહેલાં તો આપણે જે શહેર વચ્ચેથી વિશ્વામિત્રી નદી જાય છે ને, એને બંને બાજુથી પહોળી કરી અને 10 ફૂટ
ઊંડી કરવાની જરૂર છે તાત્કાલિક. એટલે આ પૂરનું નિવારણ તરત થઈ જાય એવું છે. આ કે એટલી મોટી સમસ્યા નથી કે જેને નિવારણ ન કરી શકીએ. અને દરેક મોટા શહેરો, દુબઈ હોય કે આપણા બેંકોક હોય, દરેક શહેરોમાંથી મોટી મોટી નદીઓ જાય છે. આપણે અમદાવાદનો દાખલો લઈએ, એટલી સરસ નદી આપણે શહેર વચ્ચે જઈ રહી છે અને એનું કેટલું સરસ એનું એ કર્યું છે. સાહેબ, આ લોકોને આ તમે જે કહો છો તે અમને નહીં સમજ પડતી. 2005 થી 2024 આટલા ફ્લડ આવ્યા તો કેમ આ કામ થતા નથી? આ સૂચનો વારે ઘડી આપવામાં આવ્યા છે, પણ ખબર નહીં વિઘ્ન સંતોષીઓ ક્યાંક ને ક્યાંક વચ્ચે આવીને આ કામને એ કામને શું કરવા આગળ નથી વધતું એ થોડું આપણે ધ્યાનમાં લેવું જોઈએ એમ. એ ધ્યાનમાં રહે. બેન, આ ફ્લડ જ્યારે આવ્યું તો તમે ક્યાં હતા? કેવી પરિસ્થિતિ હતી તે સમયે? ફ્લડ આવ્યું એ દિવસે એકચ્યુઅલી અમે ગાર્ડનમાં જતા, જે દિવસે અમારો ગાર્ડન બંધ થયો, કારણ કે અમારો 24 કલાક અમારું રેગ્યુલર હોય છે, 365 દિવસ ક્લાસ હોય, અને જે દિવસે ફ્લડ આવ્યું, જે દિવસે ગાર્ડન બંધ થયો, અમારી 30 થી 40ની સંખ્યા ગાર્ડનમાં હતી. અને અમે યોગ કરીને પછી જન્માષ્ટમી હતી, જન્માષ્ટમીનો ઉત્સવ કરીને અમે લોકો ઘરે ગયા અને ત્યાર પછી ગાર્ડન બંધ થયું. અમે જ્યારે બપોરના ફોટા જોયા, બીજા દિવસે ફોટા જોયા, ત્યારે બહુ દુઃખ થયું કે આટલું બધું પાણીમાં જતું રહ્યું. અમારે અહીંયા લગાવેલા પ્લાન્ટ્સ જે બિલીના હતા એ પણ ગયા, કઈ પ્રાણીઓ મરી ગયા અંદરના. કારણ કે અમારી અહીંયા 10 વર્ષ સાથેની ફિલિંગ્સ છે, એક ઇમોશનલ અમે બંધાયેલા છે. યોગ ક્લાસ તો અમારો નિરંતર 12 વર્ષથી ચાલે છે, પણ છતાં આ ગાર્ડન માટે અમને બહુ લગાવ છે. એટલે થોડું પણ નુકસાન થાય છે તો અમને બહુ દુઃખ થાય છે. વિચાર આવ્યો તો કે કોના કારણે આ નુકસાન થયું કે તમે દુઃખી થયા? આ તો વસ્તુ કુદરતી જ છે, અને અહીંયા એટલું વરસાદ નહોતો. જે ઉપરવાસમાંથી પાણી આવ્યું એને લીધે આ વિશ્વામિત્રીમાં વધારે નુકસાન થયું. વિશ્વામિત્રીને લીધે હા, અને જેને નુકસાન થયું છે એ વ્યક્તિ તો રડવાનો છે, કારણ કે એક મિડલ ક્લાસ ફેમિલીને ઘર વસાવતા આખી જિંદગી નીકળી જાય છે, અને જ્યારે એનું ઘર જતું રહે છે ત્યારે એનો અફસોસ તો એ વ્યક્તિ જ જાણી શકે છે કે એની વેદના શું હોય. પણ એક્સપર્ટ એવું કહે છે કે વિશ્વામિત્રી નદી પર જે દબાણો થયા, તળાવો પુરાઈ ગયા, તેના કારણે ફ્લડ આવ્યું. તમને લાગે છે એવું? કોઈક જગ્યાએ એ વસ્તુ પણ પોસિબલ છે કે જેમ ઘણા મોટા મોટા મોલ થયા છે કે થયા છે, એમાં દબાણ થયું, એને લીધે જ આ પરિસ્થિતિ ઊભી થઈ. બાકી આના પહેલાંય ઘણા બધા ફ્લડ આવ્યા છે. આટલી ખરાબ પરિસ્થિતિ જે સિનિયર સિટીઝન છે એ પણ કહે છે કે અમારા આટલા આયુષ્યમાં આટલું અમે ઘરમાં 10-10 ફૂટ પાણી નથી જોયું. એટલે આ પોસિબિલિટી છે. તો એ જે વસ્તુ થઈ છે એને શોધીને એનું નિરાકરણ લાવવું જોઈએ કે નેક્સ્ટ ટાઈમ લોકોનું નુકસાન ના થાય. કારણ કે એક મિડલ ક્લાસ માટે કે ગરીબના જે ઝૂંપડા વહી ગયા, સામાન વહી ગયો, એ તો બિચારો ઊભો નહીં થશે, અને 5,000 કે 3,000ની કેશ ડોલમાં કંઈ આખી જિંદગી એ લોકોનો સામાન આવી નહીં શકે. બેન, તમે જે વાત કરો છો, અત્યારે જે ચર્ચા છે 2 દિવસથી કે નેતાઓ એકબીજા પર આક્ષેપ કરી રહ્યા છે કે તમારું દબાણ છે, મારું નથી, આ નથી, તો આ જ્યારે તમે સાંભળો ત્યારે કેવું લાગે? ઘણું દુઃખ થાય છે કે આ લોકશાહીનો દેશ છે, લોકો દ્વારા તમે ચૂંટાઈને આવ્યા છે, તો પહેલાં લોકોના પ્રોબ્લેમ તમારે સોલ્વ કરવા જોઈએ. હું એવું જ માનીશ, ખેંચાખેંચી ના કરે. અત્યારે ભાજપ સત્તા પર છે, હું કોઈ પાર્ટીને લઈને નથી બોલતી, પણ અત્યારની પરિસ્થિતિ જોતા જ્યારે પૂર આવી ગયું ત્યાર પછી જે લોકોનો આક્રોશ જોયો કે લોકો ઘણા એરિયામાં તો ગયા નથી, એમાં એ લોકોની પણ મજબૂરી હતી કે ત્યાં વ્હીકલ નહોતું પહોંચી શકતું, પાણીનો ફોર્સ વધારે હતો, એમનો જીવ પણ જોખમ. પણ બને એટલી પ્રશાસને પણ ઘણી બધી મહેનત કરી છે. ફૂડ પેકેટ્સને પાણીને પણ એ મોકલ્યું છે, પહેલેથી એલર્ટ કરીને બધાને સેફ સ્થળ પર મોકલી આપ્યા. તો ઘણું પ્રશાસન તો કામ કરે છે, પણ કોઈક જગ્યાએ અમુક માણસો હોય છે કે અમુક જે હશે એને લીધે જે વારે ઘડે વિશ્વામિત્રીને લઈને લોકોને ઘણું આર્થિક શોષણ થવું પડે છે, આર્થિક શોષિત થવું પડે છે. તો એની માટે હું કહીશ કે થોડું ઓર એડવાન્સ કરે. ગઈકાલે પરમ દિવસે મિટિંગ થઈને એની માટે કે વિશ્વામિત્રીનો કંઈક નિકાલ લાવીને પૂર ના આવે તો નેક્સ્ટ હોપસો કે પૂર ના આવે નેક્સ્ટ એમાં, એવી આશા રાખીએ છીએ. તમારો શું અનુભવ હતો પૂરમાં? ક્યાં હતા? પરિસ્થિતિ, કોઈ સમસ્યા? અમે તો અહીંયા જ હતા મેડમની પાસે, પછી અમે ઘર ગયા. ઘરમાં પાણી હતું? ઘરમાં કે રસ્તાઓ પર? ના, સોસાયટીમાં પાણી આવી ગયું હતું. બેન, વિચાર કરતા હતા, ડિસ્કશન કે આ કોના કારણે આવી રહ્યું છે? કેમ કે કોઈ સામાન્ય વરસાદ હતો, 10-12 ઇંચ વરસાદ હતો વડોદરા શહેરમાં, અને 3 દિવસ આપણે વરસાદી લોકડાઉનનો માહોલ હતો. ના, એવું કંઈ નથી કે કોઈના લીધે આવ્યું, એ તો કુદરતી હતું. બાકી હા, હું એક ચીજ કહેવા માંગુ છું કે પ્લાસ્ટિક બંધ હોવા જોઈએ. પ્લાસ્ટિક જગા પે ફસાઈ જાય, ઓલા ગટરોના મોઢા બંધ થઈ જાય, એના લીધે કારણે પાણીનો નિકાસ ન થાય. તો પ્લાસ્ટિક બંધ હોવા જોઈએ, ને બધાને જોઈએ કે થેલી લઈને જાય, ના તો પ્લાસ્ટિક આપણે લેવાના, ના કોઈને દેવાના. બસ, ધન્યવાદ. બેન, આપ કહેશો કે આ જે ફ્લડ આવ્યું હતું તેને લઈને ये जो बारिश में जो पानी भर गया था, हर जगह रास्ते बंद हो गए थे, किसकी वजह से हुआ? ये कुदरती है? एक्सपर्ट बता रहे हैं कि जो अतिक्रमण हो गया, जो बिल्डिंग बन गई, उसकी वजह से. आप क्या कहें? नहीं, हम दोनों को ले सकते हैं.
थोड़ा तो प्रशासन की भी थोड़ा जो प्री मानसून जो साफ़ सफाई होनी चाहिए थोड़ी उसमें भी कमी थी। और कुदरती तो है ही, क्योंकि आप दुबई को देखिए, लेकिन आप देखिए दुबई में आया और गया, लोग हिल गए। बड़ा मॉल देखिए आप जाके, आज वहाँ कुछ भी नहीं है। लेकिन आप बड़ौदा को ही देखिए, कितनी जगह ऐसी हैं जहाँ अभी भी गंदगी वैसी की वैसी है। तो कहीं कमी प्रशासन की भी है और कुदरती डिज़ास्टर तो है ही। और ये विश्वामित्री जो वाटर लॉगिंग हुई है, ये बड़े बड़े मॉल्स की वजह से हुई है। अब जो हो गया वो तो हो गया, लेकिन आगे क्या करना है वो सरकार को अच्छी तरह से सोचना चाहिए। क्योंकि मैंने देखा है, मैं समा सावली रोड पर रहती हूँ, अब एकस से आगे पूरा धुमार की तरफ बिल्कुल पानी नहीं था, लेकिन जहाँ पानी था सच में मतलब रोने जैसी कंडीशंस थी। और आकोटा तो बिल्कुल फुल था, हमारे शोरूम पूरे पानी में सबके डूबे हुए थे। तो जिसके साथ हुआ है ना वो ही जानता है। लेकिन ये तो- जिसके साथ हुआ है वो तो जानता है, लेकिन अभी जो बयानबाजी हो रही है कि तेरी जमीन मेरी जमीन, नेता एक दूसरे के सामने लड़ रहे हैं, तब ये सुन के कैसा लगता है? ये गलती हमारी भी है, क्योंकि ये नेता हम ही चुनते हैं। तो कहीं ना कहीं हम भी रेस्पॉन्सिबल हैं इस चीज़ के लिए। अब किसी को कुछ नहीं कह सकते, जो हो गया वो तो हो गया। अब सरकार को एकजुट होकर ये सब काम करना चाहिए कि सच में, जैसे मैम ने बोला कि बड़े लोग बोल रहे हैं कि आज तक इतना वाटर लॉगिंग नहीं देखा। तो मैं तो कुछ सालों से ही रह रही हूँ, लेकिन वो जो भी था बहुत हॉरेबल था। ये दोबारा नहीं होना चाहिए। मैं ऐसी होप सरकार से और आम आदमी से भी कहती हूँ कि थोड़ा साफ़ सफाई पे ध्यान रखे तो पॉसिबल हो पाएगा, वरना જેની પર વીતી છે એને જ ખબર પડે. સાહેબ, તમારે કોઈ અનુભવ છે આ ફ્લડનો કે કેવો માહોલ હતો ને તમે શું કહેવા માંગો છો? હવે આ તો કુદરતી આફત કહેવાય. કુદરતી આફતની સામે આપણે બધો દોષ સરકારને આપીએ છીએ. હવે જનતા જાગૃત હોય ને તો આપણે પણ જાતે મહેનત કરવી પડે, સરકારની જોડે જોડે ચાલવું પડે, તો બને એટલી સમસ્યા ઓછી થાય. બાકી એક જ વસ્તુ આપણે વિચારીએ કે ના સરકાર આમ કરે છે આમ કરે છે, પણ સરકાર તો એનું કામ કરતી જ હોય છે. હારે હારે પબ્લિકે પણ એનું પોતાનું સ્વેચ્છાએ કામ કરવું પડે. સાહેબ, એક્સપર્ટ એવું કહે છે કે આજે બાંધકામ દબાણો થયા વિશ્વામિત્રી નદી પર, તળાવો ગાયબ થઈ ગયા, 40 તળાવો હતા એ હવે દેખાતા જ નથી. તો એના કારણે ફ્લડ આવ્યું છે. હવે એ તો આ વસ્તુ શું છે કે અમારા નોલેજમાં હોય નહીં, છતાંય બધા કહે છે કે ભાઈ આ રીતે બાંધકામો થયા છે, એના કારણે વિશ્વામિત્રીનો જે ઘેરાવો છે એ ઓછો થઈ ગયો છે, એના કારણે આ થોડું ઇફેક્ટ થઈ છે. એ વાત બી સાચી જ છે. એમ તો એ બને એટલું. તમને શું લાગે છે કે આ જે ફ્લડ આવ્યું ત્યાર પછી પ્રશાસનની કાર્યવાહી અને ત્યારબાદ હવે જ્યારે નેતાઓ નિવેદનો આપી રહ્યા છે, એકબીજા પર આક્ષેપ કરી રહ્યા છે, તો એ આક્ષેપ છે ને એક પોતાના બચાવ માટે કરે છે. એ પોતાની કમજોરી પોતાની છે ને કે એ લોકોની જે નિષ્કાળજી છે ને એ છુપાવવા માટે કરે છે. બાકી છે ને કે આજે અમે તો અહીંયા 100 વર્ષથી રહીએ છીએ. વિશ્વામિત્રી આનાથી બી વધારે મોટા પૂર આવેલા છે, બરાબર. પણ ત્યારે એ લોકોના જે નેતાઓ હતા કે જે લોકો કોઈ રાજકારણ રમતા નહોતા ને એ લોકો શું છે કે દરેકની માટે છે ને એડવાન્સમાં એ લોકો એડવાન્સમાં રસ્તા બાંધતા હતા, એડવાન્સમાં છે ને એક લોકો છે ને કે એ લોકો એલાવ કરતા હતા. અત્યારે ફ્લડ આવ્યું તો એ લોકોને ખબર હોવી જોઈએ કે જ્યારે એ લોકો આવે ત્યારે નેતાઓ આવવાના છે, એની માટેનો છે ને કે એ લોકો બધી વ્યવસ્થા કરતા હોય છે, ધ્યાન નથી આપતા. અત્યારના 70% ઉપર છે ને કે વાંક છે ને કે નેતાઓનો જ છે, સરકારનો છે. પબ્લિક છે ને કે પબ્લિકને કંઈ એટલી ખબર હોતી નથી એમ કે આ ક્યારે આવશે. અને આ કુદરતી છે, કુદરતને કોઈ કંટ્રોલ કરી શકે નહીં. પણ આનાથી બી મોટી આવેલી હોય પણ એ લોકો એડવાન્સમાં જણાવે છે. અત્યારે કોઈ જણાવતા નથી. અત્યારે પોતાને એમાં વિકાસ કહે છે, વિકાસ થયો છે, પણ 90% વિકાસ છે ને કે એમનો પોતાનો થયો છે. અત્યારે જે કહે ને વિશ્વામિત્રીના કિનારે જે જુઓ તો પહેલાં એમ કહે છે કે ભાઈ તારો આક્ષેપ, આનો આક્ષેપ તો બંનેનો છે ને. બંને શું કહું કે ચાલો કે મેં પૈસા આપીને ખરીદ્યું, પણ મને ભાન હોવું જોઈએ કે આ જગ્યાએ રસ્તો છે, અહીં ગાડી મારાથી ના કરાય. અને જ્યારે હોય ત્યારે સ્વેચ્છાએ તોડવું પડે, કરવું પડે. આજે બધા વિદેશની અંદર બધી જગ્યાએ પોતપોતાની જવાબદારી સમજે છે. આપણા નેતાઓ નથી સમજતા. આપણા નેતાઓને 5 જ વર્ષમાં કોર્પોરેટર હોય કોઈ બી, એને તમે પાછળ જુઓ 5 વર્ષ, એ લોકો છે ને કે એ લોકોનો વિકાસને અત્યારે જુઓ. એ લોકો અત્યારે એક માળના મકાનમાં રહેતા, અત્યારે એ લોકોના આખા ફ્લેટો બની ગયા છે. 90% નેતાઓ છે ને કે અત્યારે ભ્રષ્ટાચારીઓ છે, એ કોઈ પણ પાર્ટી હોય. અત્યારે સાહેબ, એના આ જ્યારે ફ્લડ આવ્યું, જ્યારે ઘરોમાં પાણી ઘૂસી ગયા, ત્યારે વધારે દુઃખ થાય કે પછી ફ્લડ પછી આ નેતાઓના જે નિવેદનો આવે, એકબીજા પર આક્ષેપ કરે, ત્યારે વધારે દુઃખ? એમાં જ વધારે દુઃખ થાય છે કે જે નિવેદનો આવે, નિવેદનો બાજુ પર મૂકો ને. આજે હું છું કે અમારા મેડમ જે છે, મેડમે એમને કીધું કે પછી મારે પેલામણે શું કર્યું એને નહીં, મારા અને મારે કેટલી મારી ફરજ છે એટલે હું કરું. નેતાઓ એકબીજા પર આક્ષેપો કરે છે એ નહીં. દુઃખ તો એ થાય છે કે તમે અત્યારે કામ કરો ને,
કામ કરશો ને તો કોઈ અત્યારે અમે લોકો બધા જતા રહેલા, તમને જોયા ને તમે બધા પાછા આવ્યા. તમારે કામ કરવું છે, અમારે કરવું એટલે અમે લોકો પાછા આવ્યા. બરાબર. અત્યારે બધું છોડી દો, ફ્લોડ આવી ગયું છે, જતું રહ્યું છે, પણ હવે શું કરવું, ફ્યુચરમાં શું? આ સયાજીરાવ, આપણા સયાજીરાવે જે છે ને 150 વર્ષ પહેલે છે ને કે આ આજવા બનાવેલો. હવે એમને કેવી રીતે ખબર હતી કે છે ને કે આટલી પોપ્યુલેશન થશે? આપણો અત્યારે આ જે ગાર્ડન જે છે એમને કહી હતી કે આટલી પોપ્યુલેશન આટલી માટે જોઈશે. તો અત્યારના લોકો જે છે કે જ્યાં આગળ જઈને કે આપણે ફોરેનમાં જઈને યુદ્ધ રોકી શકીએ, પેલું કરી શકીએ, બધું કરી શકીએ, તો એક આટલી નાની સરખી વસ્તુ આપણને ખ્યાલ નહીં આવતો. સાહેબ, તમારા સાથીઓ બધા અહીંયા ઊભા હતા, એ લોકો શરૂઆતમાં એવું કહે છે કે પ્રશાસનનો કોઈ વાંક જ નહીં નથી. નહીં કોઈ કહે નહીં. પ્રશાસન લાવો તમે, પ્રશાસનનો 90% વાંક કેમ કે એ લોકોને ખ્યાલ નથી હોતો કે મારે શું કરવું શું નહીં એમ. કે એ લોકો ત્યાં બેઠા બેઠા ખાલી ફોટા, 90% લોકો ફોટા પડાવવા માટે આવે છે. 90% નેતાઓ છે ને કે એમનો વિકાસ જુઓ, બસ આવે, ખાલી પ્રોગ્રામ કર્યો, વાતચીત કરીને જતા રહે. કોઈ જવાબદારી નથી હોતી, કોઈ જવાબદારી નથી લેતા, કોઈ એ લોકો એક્ટિવિટી નથી કરતા. એ લોકો એ નેતાઓમાં કોઈ પણ નેતાઓને તમે લઈ આવો, એનું તમે બેક સાઈડ જુઓ, ભાગ્યે તમને 100માંથી 5 નેતાઓને મળશે કે જે લોકો પોતાની જવાબદારી સમજીને, પોતાનું સમજીને છે ને કે એક્ટિવિટી કરે છે. 95 છે ને કે બિઝનેસ બનાવી દીધો છે નેતાઓએ પોતાનો. સાહેબ, આ નેતાઓ ભ્રષ્ટાચારીઓ પણ છે, કામ નથી કરતા. જો ગવર્મેન્ટ તો એનું કામ કરે જ છે. છેલ્લા તમે જો મોદી સાહેબ આવ્યા તે પછી તો દરેક જગ્યાએ વિકાસ થયો છે, અને બીજું ગામ હોય ત્યાં ઉકેડો હોય, એમાં સરકારને દોષ આપવો હું નથી માનતો. ખૂબ ખૂબ આભાર આપનો. આપ જોઈ રહ્યા હતા, અમારી ખાસ ચર્ચા હતી કે વડોદરા શહેરની હેલ્થ કેવી રીતે સારી રહે, હેલ્ધી રાજનીતિ કેવી રીતે થાય, અને અહીંયા કમાટીબાગમાં આવેલા લોકો પોતપોતાના અભિપ્રાયો આપી રહ્યા છે. ઘણા લોકો કહે છે કે સરકારે જે કર્યું એ સારું કર્યું, લોકોએ પણ એનો સાથ આપવો જોઈએ. ઘણા લોકો અધિકારીઓ અને ભ્રષ્ટ નેતાઓ વિશે પણ અહીંયા ચર્ચા કરી રહ્યા છે. પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે વડોદરા શહેરમાં પૂર આવ્યા બાદ જેટલું લોકોને દુઃખ નથી થયું, એટલું હવે નેતાઓના આ નિવેદનથી જરૂર લોકોને દુઃખ થઈ રહ્યું છે કે તેઓ આવનારા સમયમાં ફ્લડ ના આવે તેના માટે કામ ના કરીને પોતાની પ્રોપર્ટી અને પોતાની જમીનો પર થયેલા આક્ષેપોના જવાબ આપી રહ્યા છે.